હા, તો આપણું દહીં સરસ જામી ગયું છે. હવે તેમાંથી આગળ પ્રોસેસ ચાલુ કરીએ. જારી ઉપર એક કોટનનું કપડું લગાવી અને ધીરે ધીરે બધું દહીં તેમાં આપણે ટ્રાન્સફર કરીશું, જેથી કરી અને દહીંનું રહેલું બધું પાણી તેમાંથી છૂટું પડી જાય અને દહીં આપણું થઈ જાય એકદમ સરસ, જેનું ટેક્સચર આવી જાય એકદમ મસ્ત. આવી રીતના ધીરે ધીરે બધું દહીં તેમાં ઉમેરી દેવાનું અને હાથની મદદથી કોટનના કપડાને આવી રીતના કરી અને ચારી ઉપર રાખી દેવાનું, જેથી કરી અને તેમાંથી બધું પાણી છૂટું પડી જશે. થોડી વખત તેને આવી રીતના રાખી અને પછી આપણે તેને ફ્રીજમાં રાખશું. તેના માટે હલકા વજનવાળી કોઈ બી વસ્તુ તેના ઉપર રાખી દેવાની અને 8 કલાક માટે આપણે તેને ફ્રીજમાં જ રાખશું, જેથી દહીં આપણું ખાટું થશે નહીં અને દહીંનો સ્વાદ પણ મસ્ત આવી જશે અને થઈ જશે એકદમ ઠંડુ ઠંડુ દહીં આપણું. પછી 8 કલાક પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણા દહીંનું ટેક્સચર કેવું છે. ચલો આપણે ચકાસીએ. તો તમે જોઈ શકો છો કે તેમાંથી બધું પાણી નીકળી ગયું છે અને હવે તેના માટે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો તમે જોઈ શકો છો કે દહીંમાંથી એકદમ પાણી નીકળી ગયું છે અને હવે તેને આપણે હાથની મદદથી ફેટી લઈશું. ફેટાઈ ગયા પછી તેમાં આપણે થોડી થોડી દળેલી ખાંડ ઉમેરતા જશું અને સરખી રીતના મિક્સ કરતા જશું. જેટલી જરૂર પડે તેટલી તમે ખાંડ ઉમેરતા જશો. ખાંડ મેં દળી લીધેલી છે, તેથી કરીને એનું ટેસ્ટ. અને ત્યારબાદ આપણે તેમાં ઉમેરશું કેસરવાળું દૂધ. મેં દૂધમાં થોડી વખત પહેલાં જ કેસર ઉમેરી અને રાખી દીધું હતું, જેથી તેનો સ્વાદ સરસ આવી જાય. પછી આપણે નાખશું ડ્રાયફ્રૂટ કટિંગ કરેલા, જેમાં તમે ડ્રાયફ્રૂટ તમારી પસંદથી કોઈ બી નાખી શકો છો, જે તમારા છોકરાઓને વધારે ભાવતા હોય એ. સારી રીતના મિક્સ કર્યા પછી આપણે તેને એક એરટાઇટ કન્ટેનરમાં ભરીશું. એરટાઇટ કન્ટેનરમાં ભર્યા બાદ તેને આપણે 2 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું, જેથી એકદમ બજાર જેવું અને સ્વાદિષ્ટ શ્રીખંડ થઈ જશે તૈયાર. ખુશીથી ખાઓ. થેન્ક યુ ફોર વોચિંગ.